ઓકે, તો ચેપ્ટર નંબર 5, રાઈટ. ઓકે, લાસ્ટ ચેપ્ટર એટલે કે આગળના સેશન્સની અંદર આપણે એક્ટિવિટી રિલેટેડની ઇન્ફોર્મેશન જોઈ હતી અને એ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને આપણે એક શિડ્યુલ બનાવવાનો ટ્રાય કર્યો હતો કે ભાઈ મારે જો શિડ્યુલ ડેવલપ કરવું હોય તો હું કઈ રીતે શિડ્યુલને ડેવલપ કરી શકીશ, એક્ટિવિટીની ઇન્ફોર્મેશન કઈ રીતે કલેક્ટ કરી શકીશ, એના ટાઈમ ડ્યુરેશનનું એસ્ટિમેશન હું કઈ રીતે પ્રોવાઈડ કરી શકીશ. તો એ બધા પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને આપણે શિડ્યુલ, રાઈટ, કે કેટલા ટાઈમ પીરિયડની અંદર મારો ફાઇનલાઇઝ પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે એ વસ્તુ આપણે ડેવલપ કરી પ્રીવિયસ સેશન અથવા પ્રીવિયસ ચેપ્ટરની અંદર. હવે એને જ રિલેટેડ, રાઈટ, ઓલવેઝ શિડ્યુલની સાથે સાથે બજેટ આવે, રાઈટ. તો એને જ રિલેટેડ આ ચેપ્ટર નંબર 5 જે છે એની અંદર જે બેઝિક ક્વેશ્ચન છે અથવા બેઝિક જે ફોકસ છે એ છે ડેવલપિંગ પ્રોજેક્ટ બજેટ અથવા તો ડિટરમાઇનિંગ પ્રોજેક્ટ બજેટ, રાઈટ. તો આખા ચેપ્ટરની અંદર બે પાર્ટીશન છે. એક પાર્ટીશન મેં જે આ તમને કીધું ડિટરમાઇનિંગ પ્રોજેક્ટ બજેટ અને સેકન્ડ છે કમ્યુનિકેશન પ્લાન, રાઈટ. બંને એક જ ચેપ્ટરની અંદર છે. કમ્યુનિકેશન પ્લાન શું છે ને એ બધી ઇન્ફોર્મેશન એક પાર્ટની અંદર એ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી. તો આવી રીતે આખું ચેપ્ટર 5 છે. તો સૌથી પહેલું જે પાર્ટ છે એ છે ડિટરમાઇનિંગ પ્રોજેક્ટ બજેટ. તો એના માટેની આ ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ છે. પહેલી પ્રોસેસ ડિટરમાઇનિંગ પ્રોજેક્ટ બજેટ માટે એ છે પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન. ઓકે, આપણે આગળ 4 ચેપ્ટર જોયા, 5મું ચેપ્ટર છે, રાઈટ. જ્યારે શિડ્યુલ બનાવતા હોઈએ અથવા પ્રોજેક્ટની ઇન્ફોર્મેશન બી કલેક્ટ કરતા હોઈએ ત્યારે આપણે જોયું કે આપણે શું કરીએ છીએ. સૌથી પહેલાં પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન બનાવ્યું હતું, શિડ્યુલ માટે શિડ્યુલ મેનેજમેન્ટ પ્લાન ડેવલપ કર્યો હતો. એવી જ રીતે અહીંયા બી આપણું સૌથી પહેલો ફોકસ શું હશે કે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન ડેવલપ કરવો, રાઈટ. હવે પહેલી ક્લિયરિટી એ હોવી જોઈએ કે પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન એટલે શું, રાઈટ, અથવા તો વોટ યુ મીન બાય પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. તો જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટ થાય, રાઈટ, ત્યારથી લઈને જ્યારે પ્રોજેક્ટ એન્ડ થાય છે, એટલે કે મને જે ડિઝાયર આઉટપુટ હતું, જે ડિઝાયર આપણો સ્કોપ હતો, આપણે એ સ્કોપ અચીવ કરીએ, રાઈટ, ત્યાર સુધીની અંદર, રાઈટ, ઇન અ સેન્સ કે સ્કોપ અચીવ કરવા પાછળ પ્રોજેક્ટમાં જેટલા બી એક્સપેન્સીસ થાય છે, રિસોર્સિસ પાછળ હોય, હ્યુમન રિસોર્સિસ પાછળ હોય, કોઈ સર્વિસીસ માટે હોય, રાઈટ, વોટ એવર કોઈ બી એક્સપેન્સીસ આપણે ડેવલપ કરીએ છીએ અથવા તો એક્સપેન્સીસ આપણે કરીએ છીએ પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે, એ બધા જ એક્સપેન્સીસની ઇન્ફોર્મેશન એ પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર અવેલેબલ. પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનનું બીજું કામ શું છે કે કઈ રીતે કોસ્ટને હેન્ડલ કરી શકાય. હેન્ડલ ઇન અ સેન્સ કે હું માની લઈએ કે હું એક બજેટ સેટ કરી દઉં કે મારો પ્રોજેક્ટ અથવા જે પ્રોજેક્ટ મારા ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ થવા માટે આવેલો છે એ પ્રોજેક્ટ 5000 રૂપીસની અંદર કમ્પ્લીટ થવો જોઈએ. હવે મારું એઝ અ પ્રોજેક્ટ ડેવલપર અથવા તો એઝ અ પ્રોજેક્ટ મેનેજર મારો રૂલ શું રહેશે અથવા મારું કામ શું રહેશે કે જે અમાઉન્ટ મેં ફિક્સ કરી છે 5000 રૂપીસ એની અંદર મારા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કમ્પ્લીટ થઈ જાય. એટલે કે એક્સપેન્સીસ 5000ની અંદર થવા જોઈએ, રાઈટ. તો એ કઈ રીતે તમે હેન્ડલ કરી શકો અથવા કઈ રીતે કોસ્ટને મેનેજ કરી શકો એ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર તમને પ્રોવાઈડ કરેલી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર સમજવાની છે કે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનના ડેવલપમેન્ટની અંદર પ્રોજેક્ટ મેનેજરનો કોઈ જાતનો રોલ હોતો નથી. પ્રોજેક્ટ બજેટની ઉપર જાય કે પ્રોજેક્ટ બજેટની અંદર કમ્પ્લીટ થાય એ બંને પોસિબિલિટી માટે પ્રોજેક્ટ મેનેજર જવાબદાર હોતો નથી. બિકોઝ કોસ્ટ મેનેજમેન્ટ અથવા તો બજેટ એક અલગ ફંક્શન છે અથવા તો એક અલગ ફંક્શનાલિટી છે, અલગ ડિપાર્ટમેન્ટ છે. એ ડિપાર્ટમેન્ટનું હેન્ડલિંગ ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટનો ફંક્શનલ મેનેજર કરે છે. ઇન અ સેન્સ વોટ કે વોટ એવર બજેટ વિલ બી સેટ, રાઈટ, એના માટે ટોટલી રિસ્પોન્સિબલ કોઈ માણસ જો હશે અથવા તો કોઈ એમ્પ્લોય હશે તો એ છે ફંક્શનલ મેનેજર. પ્રોજેક્ટ મેનેજરને બજેટ સેટ કરવા અથવા કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર કોઈ જાતનું ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. એટલે એની કોઈ જ જાતની રિસ્પોન્સિબિલિટી બી પ્રોજેક્ટ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર અવેલેબલ હોતી નથી. ટોટલી રિસ્પોન્સિબલ પર્સન કોણ છે? ફંક્શનલ મેનેજર, રાઈટ. તો આ એક વસ્તુ એક સમજવાની અથવા
ધ્યાનમાં રાખવાની હતી કોનો રોલ વધારે પડતો ઇન્વોલ્વ થયેલો છે. હવે આપણે જોઈએ એના ઇનપુટ્સ કેટલા છે. તો જો જ્યારે આપણે ઇનપુટની વાત કરીએ આની અંદર બધા ઇનપુટ્સ આપણે ઓલરેડી સ્ટડી કરેલા છે. તો બી ખાલી એક વાત જોઈએ તો પહેલું છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન. ઓકે, જ્યારે હું તમને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન ભણાવતો હતો જે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે સ્ટડી કર્યો, એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર મેં તમને એક વાત કીધી હતી કે આ પ્લાનમાં બધા સબસિડરી પ્લાનની ઇન્ફોર્મેશન અવેલેબલ. હવે આ સબસિડરી પ્લાન એટલે શું? જે તે ટાઈમે મેં તમને કીધું હતું સબસિડરી પ્લાન એટલે શું? ક્વોલિટી મેનેજમેન્ટ પ્લાન, સ્કોપ મેનેજમેન્ટ પ્લાન, શેડ્યુલ મેનેજમેન્ટ પ્લાન, કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન, રિસ્ક મેનેજમેન્ટ પ્લાન, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાન, આ બધા જેટલા મેનેજમેન્ટ પ્લાન છે એ બધાને સબસિડરી પ્લાન કહેવાય. એ બધા સબસિડરી પ્લાનની ઇન્ફોર્મેશન પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર એડ ઓન થયેલી હશે. એઝ વેલ એઝ એની અંદર બીજી ઇન્ફોર્મેશન કઈ અવેલેબલ છે? યાદ હોય તો મેં કીધું હતું પ્રોજેક્ટ બેઝલાઇનની, રાઈટ. હવે બેઝલાઇન કેટલી છે? તો 4 છે, રાઈટ. એક છે શિડ્યુલ, એક છે સ્કોપ, એક છે ક્વોલિટી અને એક છે કોસ્ટ, રાઈટ. તો આ 4 બેઝલાઇન અને સબસિડરી પ્લાન જેટલા બી અવેલેબલ હોય, આ બધાની ઇન્ફોર્મેશન ક્યાં અવેલેબલ છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની. હવે એક ક્વેશ્ચન રેઝ એવો થાય કે જ્યારે મારે બજેટ સેટ કરવું હોય ત્યારે મારે આ ઇન્ફોર્મેશનની કેમ જરૂર પડે? તો આ ઇન્ફોર્મેશનની મારે એટલા માટે જરૂર પડે કે એના પરથી મને ઇઝીલી આઈડેન્ટિફિકેશન મળશે કે કેટલી એક્ટિવિટી મારા પ્રોજેક્ટની અંદર ડેવલપ થાય છે, એ એક્ટિવિટીને ડેવલપ કરવા માટે કેટલા રિસોર્સિસની જરૂર છે, એ રિસોર્સિસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરવા માટે કેટલા ટાઈમ પીરિયડની જરૂર છે, એ રિસોર્સ આપણે જો બહારથી હાયર કર્યો હોય તો એ રિસોર્સ પાછળ આપણે કેટલા એક્સપેન્સીસ કર્યા, મેન્ટેનન્સ જો આપણા કંપનીની અંદર જ હોય તો એના મેન્ટેનન્સ પાછળ આપણે કેટલા એક્સપેન્સીસ કર્યા, એ બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે મારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની જરૂર છે. અને સેકન્ડલી મને એની બેઝલાઇનની ઇન્ફોર્મેશન સૌથી વધારે રિક્વાયર છે. એટલા માટે આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનના એઝ અ ઇનપુટ તરીકે કામ કરીએ છીએ. તમે જો ધ્યાનથી જોયું હોય તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન જ્યારે જ્યારે આપણે કોઈ પ્લાનની ડિસ્કશન કરતા હોય કે અહીંયા આપણે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની વાત કરી, તો જ્યારે જ્યારે એવા પ્લાનની વાત કરતા હોઈશું ત્યારે ઇનપુટમાં આપણે ઓલવેઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનને મૂકીએ છીએ, રાઈટ. સેકન્ડ ઇનપુટ જોઈએ જે છે પ્રોજેક્ટ ચાર્ટર. ઓકે, જો તમે અહીંયા જોશો તો જો ધીસ પ્રોસેસ હેઝ 4 ઇનપુટ્સ, 4 ઇનપુટની ઇન્ફોર્મેશન ખાલી અહીંયા તમને આપી દીધી છે, રાઈટ. પછી જો અહીંયા ડાયરેક્ટ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ આપી દીધી. એનું રીઝન શું છે? કેમ કે બુક એવું કહે છે કે આ 4 ઇનપુટ જે છે, આ 4 ઇનપુટ આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ, રાઈટ. એટલા માટે બુકની અંદર તમને ઇન્ફોર્મેશન આપેલી નથી. પણ મેં જે રીતે તમને સમજાવું છું અથવા જે રીતની આપણે વાત થાય છે એ રીતની કન્ટેન્ટને આપણે થોડી થોડી રીતે આપણે એડ કરતા રહીશું, રાઈટ. આપણને જેટલી ઇન્ફોર્મેશનની જરૂર હોય પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે, રાઈટ, તો એટલી ઇન્ફોર્મેશન આપણે કામ કરતા રહીશું, રાઈટ. સેકન્ડ છે પ્રોજેક્ટ ચાર્ટર, રાઈટ. હવે પ્રોજેક્ટ ચાર્ટરની ઇન્ફોર્મેશન એઝ અ ઇનપુટ તરીકે કેમ લઈએ આપણે? તો પ્રોજેક્ટ ચાર્ટરની અંદર મને મળે છે શું? WBS. WBS એટલે શું? વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર. ઓકે, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનું કોસ્ટ સાથે શું લેવા દેવા? તો આગળનો જે ક્વેશ્ચન આવશે નેક્સ્ટ ક્વેશ્ચન, એમાં તમને ડિટેલમાં ખબર પડશે કે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર એ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણે કોસ્ટના એસ્ટિમેશન માટે, રાઈટ. પણ બેઝિકલી અત્યાર પૂરતું મગજમાં એવું રાખો કે પ્રોજેક્ટ ચાર્ટર આપણે કેમ લઈએ છીએ? વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર જે આપણે ડેવલપ કર્યું છે આપણા પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે, એ સ્ટ્રક્ચરની ઇન્ફોર્મેશન લેવા માટે આપણે પ્રોજેક્ટ ચાર્ટરને એઝ અ ઇનપુટ તરીકે આપણે આનો યુઝ કરીએ છીએ. છેલ્લા બે જે હાઉસ ઓલવેઝ એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર અને સેકન્ડ છે ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ એસેટ્સ. ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સ આપણને ખબર છે કેમ એ હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે, રાઈટ. કે સિમિલર સાઇઝનો, સિમિલર સ્કોપનો અને સિમિલર ટાઈમ પીરિયડ વાળો જો આપણે પાસ્ટમાં મીન્સ કે પહેલા ઓર્ગેનાઇઝેશનની અંદર આપણો પ્રોજેક્ટ ડેવલપ કરેલો હોય તો એની અંદર જે આપણે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો હતો એની ઇન્ફોર્મેશન આપણા કરંટ પ્રોજેક્ટની અંદર યુઝ કરીએ. એટલા માટે ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેસ એઝ અ ઇનપુટ તરીકે આપણે યુઝ કરીએ છીએ અહીંયા. અને એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર, રાઈટ. મોસ્ટલી આપણને ખબર છે કે એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર એટલે શું? કે જે એક્સટર્નલ જેટલા બી એક્સપેન્સીસ થાય છે, રાઈટ, કે જે ડાયરેક્ટલી આપણને અફેક્ટ નથી કરતા, રાઈટ. ફોર એક્ઝામ્પલ કે મારે જો કોઈ ગવર્મેન્ટલ એજન્સી પાસેથી કોઈની ફ્રેન્ચાઇઝી લેવી હોય, રાઈટ, તો મારે એ એજન્સીને પે કરવું પડે, રાઈટ. તો એ પે કરવું એ એજન્સીને, રાઈટ, એ એઝ અ પાર્ટ ઓફ ડેવલપમેન્ટ નથી,
રાઈટ, કે પ્રોજેક્ટના ડેવલપમેન્ટની અંદર એ એક્સપેન્સ નથી થયા પણ બહાર આપણને એ પેમેન્ટ અમુક કરવું પડ્યું અથવા બહાર આપણે એ એક્સપેન્સીસ કરવા પડ્યા. તો એવા એક્સપેન્સીસને આપણે એઝ અ એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર કહીશું. કશેકથી પરમિશન લેવી છે, પરમિશન મળતી ના હોય તો આપણે પૈસા એમને આપવા પડે, એ બી શું છે એક્સટર્નલ ફેક્ટર, બહારથી અફેક્ટ કરે છે, રાઈટ. તો એવા બધા ફેક્ટર્સ જે અફેક્ટ કરતા હોય એઝ અ એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટરની અંદર આપણે કન્સિડર કરી શકીએ, રાઈટ. ટૂલ્સ એન્ડ ટેકનિક્સની વાત કરીએ તો જો તમે અહીંયા જોશો તો ટૂલ્સ એન્ડ ટેકનિક્સની અંદર બી ખાલી આના નામ આપેલા છે. એનું બી રીઝન આપણે હમણાં કહું તમને, કેમ કે બધી જ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ આપણે ઓલરેડી ભણેલા છીએ. કઈ કઈ છે જોઈએ. એક્સપર્ટ જજમેન્ટ ઓલરેડી આપણને ખબર છે એક્સપર્ટ જજમેન્ટ શું છે, રાઈટ. તો બી હું હાઇલાઇટ આપી દઉં કેમ કે દિવાળીમાં કદાચ ફટાકડા જોડે ખુશ થઈ ગયા હોય બધા. તો એક્સપર્ટ જજમેન્ટ બેઝિકલી શું છે કે આપણા પ્રોજેક્ટ રિલેટેડ આપણી જે ટેકનોલોજી સાથે કામ કરતા હોય એના જો એક્સપર્ટ્સ અવેલેબલ હોય આપણા કોન્ટેક્ટની અંદર અથવા તો આપણી કોલોબરેટેડ કંપનીઝની અંદર, તો એક્સપર્ટ્સ પાસેથી આપણે ઓપિનિયન્સ લઈએ છીએ, રાઈટ. અને એ ઓપિનિયનનો યુઝ કરીને અથવા એ ઓપિનિયનને ધ્યાનમાં રાખીને આપણે આપણું બજેટ સેટ કરીએ. એને એઝ અ એક્સપર્ટ જજમેન્ટ કહેવાય કે એક્સપર્ટ અથવા તો થર્ડ પાર્ટી, બીજી રીતે આપણે એવું બી કહી શકીએ કે થર્ડ પાર્ટીના ઓપિનિયનના બેઝિસ પર આપણે કામ કરીએ છીએ. એને બેઝિકલી એક લાઇનની અંદર જો સમજવું તો એને બેઝિકલી એક્સપર્ટ જજમેન્ટ કહેવાય, રાઈટ. એનાલિટિક ટેકનિક્સ, રાઈટ. એનાલિટિક ટેકનિક બી આપણે આગળ ચેપ્ટર નંબર મે બી 3ની અંદર આપણે એનાલિટિક ટેકનિક જોયું હતું, રાઈટ. અહીંયા તમને ઇન્ફોર્મેશન આપેલી છે. જો એનાલિટિક ટેકનિક બજેટની અંદર શું વસ્તુ ઇન્ક્લુડ કરે છે, તો ઇટ ઇન્ક્લુડ મેથડ ફોર ફંડિંગ, રાઈટ. ફંડિંગ એટલે શું? ફંડિંગ વિથ ડેપ્ટ, ઇક્વિટી, પ્રોજેક્ટ એન્ડ સેલ્ફ ફંડેડ, રાઈટ. કે જે ફંડિંગ આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર પ્રોજેક્ટ માટે પર્ટિક્યુલર, રાઈટ, જે ફંડિંગ થાય છે એને કઈ રીતે હેન્ડલ કરવું. હવે હેન્ડલ કરવું એનો સેન્સ વોટ, રાઈટ. ફોર એક્ઝામ્પલ કે કેટલું ફંડ આપણે રિઝર્વમાં રાખવું, રાઈટ. કેટલું ફંડ આપણે પ્રોજેક્ટના પાછળ યુઝ કરવું, રાઈટ. આ જે કન્ટેન્ટ છે, રાઈટ, કે ભાઈ આપણે કેટલું રિઝર્વમાં રાખવું છે અને કેટલું ફંડિંગ આપણે અત્યારે પ્રોજેક્ટ પાછળ યુઝ કરવું છે. આ જે બાયફર્ગેશન કરવાની જે ટેકનિક છે એને બેઝિકલી આપણે એનાલિટિક ટેકનિક તરીકે આઈડેન્ટિફાય કરીએ છીએ, રાઈટ. અને છેલ્લું હતું મે બી એક રહી, હા, મીટિંગ્સ, રાઈટ. છેલ્લી છે મીટિંગ્સ, રાઈટ, જે આપણે કમ્યુનિકેશન વખતે આપણે જોયું હતું કે વોટ ડુ મીન બાય મીટિંગ. મીટિંગ એટલે કે એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું મારા ડેવલપર્સ, મારા સ્ટેક હોલ્ડર્સ, રાઈટ, એ બધા જોડે મીટિંગ કરું, એ બધાના ઓપિનિયન્સ ઓન ધ બેઝિસ ઓફ પ્રોજેક્ટ હું આઈડેન્ટિફાય કરું. દરેક ઇન્ડિવિજ્યુઅલ પાસેથી કન્ટેન્ટ સર્ચ કરવાનો ટ્રાય કરું કે ભાઈ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે કેટલા એક્સપેન્સીસ થશે, અને એ બધા ડિસ્કશન પછી એક ફાઇનલ બજેટ હું સેટ કરું, રાઈટ. તો મીટિંગ કન્ટેન્ટ બેઝિકલી એના પર કામ કરે છે, રાઈટ. તો અહીંયા જેટલા બી ઇનપુટ્સ હતા એઝ વેલ એઝ જેટલી બી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હતી એ બધી આપણે ઓલરેડી સ્ટડી કરેલી છે. તો બી મેં તમને ખાલી હાઇલાઇટ આપી અથવા એમની ઇન્ફોર્મેશન આપી, રાઈટ, કે કઈ કઈ રીતે આ વસ્તુ પર્ટિક્યુલર આ ક્વેશ્ચન માટે અથવા આ પ્રોસેસ માટે આપણે યુઝમાં લઈએ છીએ, રાઈટ. નેક્સ્ટ મૂવ કરીએ જે છે આનું આઉટપુટ. આપણે જે અત્યારે ક્વેશ્ચન જોયું એનું એકમાત્ર આઉટપુટ શું હશે? કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. એટ લાસ્ટ આપણને મળશે શું? એક ફાઇનલાઇઝ અથવા તો એક ઓથોરાઇઝ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન. હવે કોઈ બી પ્લાન હોય, રાઈટ, આપણે કોઈ બી પ્લાન બનાવતા હોય એના એક લેવલ હોય. લેવલ ઇન અ સેન્સ વોટ કે કેટલા એલિમેન્ટ્સ એડ કરેલા હોવા જોઈએ, કેટલા એલિમેન્ટ્સ એકચ્યુઅલમાં અંદર એડેડ હોવા જ જોઈએ, ફરજિયાત છે, કેટલા કદાચ નિગ્લેક્ટ કરશું તો ચાલશે, રાઈટ. તો એવા નીચે જુઓ તમને અહીંયા થોડાક લેવલ્સ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ, કે જ્યારે હું કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન ડેવલપ કરતો હોઉં ત્યારે કેટલા એલિમેન્ટ્સને મારે ઇન્ક્લુડ કરવા જોઈએ અથવા કેટલા એલિમેન્ટ મસ્ટ બી ઇન્ક્લુડેડ ઇન કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. તો એ લેવલ્સ એલિમેન્ટ્સની આપણે વાત કરીએ તો પહેલું એલિમેન્ટ છે જે છે લેવલ ઓફ એક્યુરસી, રાઈટ. તો લેવલ ઓફ એક્યુરેસી આપણે યાદ હોય તો આગળ બી કન્ટેન્ટમાં જોયું હતું, રાઈટ. આગળ એકાદ ક્વેશ્ચનની અંદર આ ટોપિક આવ્યો તો લેવલ ઓફ એક્યુરેસી. ફરીથી એક વાર જોઈએ લેવલ ઓફ એક્યુરેસી ઇન અ સેન્સ વોટ. એનો મતલબ એવું કહે છે કે આ એલિમેન્ટ શું કે તમે જે બજેટ સેટ કર્યું છે, રાઈટ, એના પ્લસ ઓર માઇનસ 5%, રાઈટ. ધારો કે તમે બજેટ સેટ કર્યું છે 10,000 રૂપીઝ, રાઈટ, તો એનું પ્લસ ઓર માઇનસ 5% હોય
રાઈટ, એ એનું એક્યુરસી લેવલ કહેવાય કે 5% વધારે થઈ ગયું બજેટ ત્યાં સુધી તમે નિગ્લેક્ટ કરી શકો. કેમ? કેમ કે આપણે મેં પહેલા જેમ વાત કરી કે આપણે ફંડ થોડુંક સ્પેરમાં રાખેલું હોય અને જે રિઝર્વ ફંડિંગ કહીએ, રાઈટ, તો એ એક્યુરસી લેવલ કેટલું છે તમારું? 5%નું અવેબિલિટી તમે રાખી શકો છો, 10% રાખી શકો છો, 20% જો ગણવા જાઓ તો એ એક્યુરેટ ના કહેવાય, રાઈટ. મોસ્ટલી એક્યુરસી ક્યારે તમે જનરેટ કરી શકો કે જે તમે બજેટ સેટ કરેલું છે એના કરતાં મિનિમમ 5% સુધી તમે લેટ ગો કરી શકો. તો એ લેવલ ઓફ એક્યુરસી તમને ડિફાઇન કરે. અહીંયા એ ઇન્ફોર્મેશન તમારે અહીંયા પ્રોવાઈડ કરવાની હોય. નેક્સ્ટ છે યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ. આ ઇન્ફોર્મેશન શું આપે છે? તમે આ લગભગ આપણે એક્ટિવિટીની અંદર જોયું હતું કે યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ બેઝિકલી શું કહે છે કે તમે જે એક્ટિવિટી સાથે કામ કર્યું છે એ એક્ટિવિટીના રેટ અથવા તો એ રિસોર્સિસના રેટ જે તમે ડિફાઇન કર્યા એ અવર્સમાં, ડેઝમાં કે વીક્સમાં, રાઈટ, તમે કયા યુનિટનો યુઝ કરીને તમે એ મેઝરમેન્ટ કરેલું છે, રાઈટ, પર ડેના બેઝિસ પર મંથના બેઝિસ પર કે પર વીકના બેઝિસ પર, રાઈટ, એ ઇન્ફોર્મેશન એઝ અ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ તરીકે આપણે ડિફાઇન કરીએ છીએ. થર્ડ છે ઓર્ગેનાઇઝેશનલ પ્રોસિજર્સ. ઓર્ગેનાઇઝેશનલ પ્રોસિજર લિંક્સ એ બેઝિકલી શું ડિફાઇન કરે છે કે આપણે જે બજેટ સેટ કરેલું છે, રાઈટ, આપણે જે ફાઇનલાઇઝ બજેટ સેટ કરેલું છે એના માટે તમે કઈ ટાઈપની પ્રોસિજરનો યુઝ કર્યો અથવા તો કઈ ટાઈપની ટેકનિક્સનો યુઝ કર્યો, કઈ રીતે તમે પ્રોસિજર સાથે કામ કર્યું, રાઈટ, એ આખી ઇન્ફોર્મેશન તમારે અહીંયા ઓર્ગેનાઇઝેશનલ પ્રોસિજર લિંક્સની અંદર પ્રોવાઈડ કરેલી હોય છે. ફરીથી એક વખત, ઓર્ગેનાઇઝેશનલ પ્રોસિજર લિંક્સની અંદર ઇન્ફોર્મેશન શું હોય છે કે જે આપણે ફાઇનલાઇઝ કોસ્ટ કર્યું, આપણે જે બજેટ સેટ કર્યું, એ બજેટ તમે કઈ ટેકનિક અથવા તો કઈ પ્રોસિજરનો યુઝ કરીને તમે બજેટ સેટ કરેલું છે એની પ્રોપર ઇન્ફોર્મેશન તમને અહીંયા ઓર્ગેનાઇઝેશન પ્રોસિજર લિંક્સની અંદર પ્રોવાઈડ કરેલી હોય છે, રાઈટ. નેક્સ્ટ છે મે બી કંટ્રોલ થ્રેશોલ્ડ વેલ્યુ. થ્રેશોલ્ડ જ કહેવાય, કંટ્રોલ થ્રેશોલ્ડ. ઓકે, થ્રેશોલ્ડ એટલે શું? આપણે યાદ હોય તો પ્રીવિયસ લેક્ચરની અંદર બી વાત કરી હતી. થ્રેશોલ્ડ એટલે પ્લસ ઓર માઇનસ XYZ વેલ્યુ, રાઈટ, કે તમે જે બજેટ સેટ કર્યું છે એના પ્લસ ઓર માઇનસ કેટલી વેલ્યુ, એના આપણે થ્રેશોલ્ડ વેલ્યુ કહેવાય. જો ધ કંટ્રોલ થ્રેશોલ્ડ રિફર્સ ટુ ધ અમાઉન્ટ ઓફ વેરિયાન્સ, રાઈટ, કે જે વેરિએશન આવે છે તમારા એકચ્યુઅલ બજેટમાં અને તમે જે બજેટ પ્રિફર કર્યું હતું અથવા તમે જે બજેટ ડિક્લેર કર્યું હતું એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એને થ્રેશોલ્ડ વેલ્યુ કહેવાય. ધારો કે તમે બજેટ સેટ કર્યું હતું ₹5,000, તમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો ₹5,250, તો આ ₹250 જે છે એ તમારી થ્રેશોલ્ડ વેલ્યુ કહેવાય. તો અહીંયા તમને શું ઇન્ફોર્મેશન આપે છે કે બજેટ મેં આ સેટ કર્યું હતું, એના સામે મારું એકચ્યુઅલ પ્રોજેક્ટ ડેવલપ થવા પાછળ આટલા એક્સપેન્સીસ થયા. દેટ મીન્સ કે થ્રેશોલ્ડ વેલ્યુ શું છે? એ બંનેનો ડિફરન્સ, એકચ્યુઅલ વેલ્યુ માઇનસ પ્રિડિક્ટેડ બજેટ, રાઈટ, એ જે ફાઇનલાઇઝ અમાઉન્ટ જે આવે એને થ્રેશોલ્ડ વેલ્યુ અથવા તો થ્રેશોલ્ડ વેલ્યુ તરીકે તમે ડિફાઇન કરો છો, રાઈટ. રૂલ્સ ઓફ પરફોર્મન્સ મેઝરમેન્ટ. ઓકે, અહીંયા એક સોફ્ટવેર આવે, રાઈટ, અર્ન વેલ્યુ મેઝરમેન્ટ, EVM, રાઈટ. અર્ન વેલ્યુ મેઝરમેન્ટનું બેઝિક પર્પઝ શું છે કે એનું કામ છે કે તમે ઇનપુટ્સ એન્ટર કરો કોઈ બી રિલેટેડ. મારે બજેટ સેટ કરવું હોય તો બજેટને રિલેટેડ તમારે કેટલી એક્ટિવિટી છે, કઈ ટાઈપનું સ્ટ્રક્ચર તમારું કામ કરે છે, રાઈટ, કઈ ટાઈપની પ્રોસિજર સાથે તમે કામ કરો છો, આ બધા તમારા શું થાય? ઇનપુટ. એને એઝ એ તમે EVMની અંદર એઝ અ ઇનપુટ તરીકે તમે એ કન્ટેન્ટને એ વેલ્યુને એન્ટર કરો, રાઈટ. તો એ ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ કરીને ટૂલ છે, રાઈટ, EVM એ ટૂલ છે અર્ન વેલ્યુ મેઝરમેન્ટ, રાઈટ. એ કોસ્ટ માટે એકલા માટે નહીં, બધા માટે. શિડ્યુલ બી ઓટોમેટિકલી બનાવીને આપે, સ્ટ્રક્ચર બી ઓટોમેટિકલી બનાવીને આપે ઓન ધ બેઝિસ ઓફ ઇનપુટ. જેવા તમે ઇનપુટ એન્ટર કરશો, રાઈટ, એ ટાઈપનું રિઝલ્ટ તમને કેલ્ક્યુલેટ કરીને તમને પ્રોવાઈડ કરતું હોય છે, રાઈટ. તો અહીંયા એની ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરી છે કે રૂલ્સ ઓફ પરફોર્મન્સ મેઝરમેન્ટ એટલે કે કઈ ટાઈપના ઇનપુટ તમે એન્ટર કરેલા છે, શેના માટે? પરફોર્મન્સના મેઝરમેન્ટ માટે, રાઈટ. નેક્સ્ટ છે રિપોર્ટિંગ ફોર્મેટ. સિમ્પલ વસ્તુ છે કે કઈ ફોર્મેટની અંદર તમે કોસ્ટનો રિપોર્ટ જનરેટ કરો છો એની ઇન્ફોર્મેશન અહીંયા રિપોર્ટિંગ ફોર્મેટની અંદર જનરેટ કરેલી હોય છે. અને નેક્સ્ટ અને મે બી ફાઇનલ જે છે પ્રોસેસ ડિસ્ક્રિપ્શન, રાઈટ.
ટોટલ ડિસ્ક્રિપ્શન કે કેટલી પ્રોસેસ તમે એક્ઝિક્યુટ કરી કોસ્ટનું એસ્ટિમેશન લેવા માટે. સિમ્પલ વસ્તુ કે કોસ્ટનું એસ્ટિમેશન જે તમે કાઢ્યું અથવા તમે બજેટ જે સેટ કર્યું એના માટે જેટલી બી પ્રોસેસ તમે યુઝ કરી છે એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસની નું ટોટલ ડિસ્ક્રિપ્શન તમને આ કન્ટેન્ટની અંદર અથવા તો આ એલિમેન્ટની અંદર પ્રોવાઈડ કરેલું હોય છે. તો બેઝિકલી આટલા એલિમેન્ટ્સ એ તમારા જે ફાઇનલ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન જે બને એની અંદર એડ ઓન હોવા જોઈએ, રાઈટ. તો આના સાથે આ ક્વેશ્ચન કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ, કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ છે એસ્ટિમેટિંગ કોસ્ટ. ઓકે, હવે કામ શું છે? કોસ્ટનું એસ્ટિમેશન. આપણે મેનેજમેન્ટ પ્લાન બનાવી દીધો આગળના ટોપિકની અંદર, રાઈટ, કે આપણે આવી રીતે મેનેજ કરશું કોસ્ટને. પણ એક એસ્ટિમેટ અમાઉન્ટ બી કાઢવી પડે ને, રાઈટ, કે કેટલો કોસ્ટ થશે, કેટલા એક્સપેન્સીસ થશે પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે, જેને આપણે મોસ્ટલી જે આપણે આગળ વાત કરી કે જે થ્રેશોલ્ડ વેલ્યુ આવે છે આગળના એક એલિમેન્ટમાં આપણે જોયું, તો એ થ્રેશોલ્ડ વેલ્યુને કંટ્રોલ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન કરશે. પણ એ થ્રેશોલ્ડ વેલ્યુ કેટલી છે એ તો આપણે ડિફાઇન કરવું પડશે. તો બેઝિકલી એસ્ટિમેટિંગ કોસ્ટ એનું પર્પઝ શું છે કે જે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે જે આવેલું છે એનું ફાઇનલ એસ્ટિમેશન, રાઈટ, કે કેટલા અમાઉન્ટની અંદર અથવા કેટલા એક્સપેન્સીસ એ પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે થાય છે એના માટે આપણે એસ્ટિમેટિંગ કોસ્ટનો યુઝ કરીએ છીએ, રાઈટ. તો જોઈએ એના માટે કેટલા ટૂલ્સ, કેટલા ઇનપુટ્સ, એની ઇન્ફોર્મેશન અવેલેબલ છે, રાઈટ. તો ઇનપુટ સાથે સૌથી પહેલાં વાત કરીએ. પહેલું છે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન. ઓકે, પહેલાં એ કીધું છે અને ઘણી વાર કીધું છે, રાઈટ, કે પ્રીવિયસ પ્રોસેસનું જે બી આઉટપુટ હશે એની નેક્સ્ટ પ્રોસેસ સિમિલર, જેટલી બી સિમિલર પર્પઝ માટે જેટલી બી પ્રોસેસીસ યુઝ થાય. તો આ બી કોસ્ટનું એસ્ટિમેશન છે. આગળ આપણે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન બનાવ્યો, રાઈટ. તો કોસ્ટ મેનેજમેન્ટ પ્લાન અહીંયા એઝ અ ઇનપુટ તરીકે યુઝ થાય છે, રાઈટ. હવે આમાં હું ઇન્ફોર્મેશન નહીં આપું કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની કઈ ઇન્ફોર્મેશન, રાઈટ, કેમ કે એ આપણે હમણાં જ રિસન્ટલી જ ભણીને આવેલા છે, રાઈટ. નેક્સ્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાન. ઓકે, આ તમને ચેપ્ટર નંબર કયું છે હું તમને કહી દઉં. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ચેપ્ટર નંબર 7, રાઈટ. જ્યારે ચેપ્ટર નંબર 7 આવશે ત્યારે ડિટેલમાં આ વસ્તુ સમજીશું. પણ કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાનનું ઇન્વોલ્વમેન્ટ કેમ છે એટલી વસ્તુ ખાલી આપણે જોઈએ, અથવા તો કેમ આ ઇન્ફોર્મેશનનો આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાનની અંદર કન્ટેન્ટ શું હોય છે? મેં જેમ પહેલાં કીધું હતું એમ, રાઈટ, કે કોઈ એવી ટેકનોલોજી વાળો પ્રોજેક્ટ આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર ડેવલપ થવા માટે આવે કે જેના પૂરતા ડેવલપર, રાઈટ, અથવા એટલા પૂરતા એમ્પ્લોય આપણા પાસે અવેલેબલ ના બી હોય. તો એવી કન્ડિશનની અંદર આપણે શું કરવું પડે? ક્યાં તો એમને હાયર કરવા પડે, રાઈટ, નવા એમ્પ્લોયને હાયર કરીએ, ક્યાં તો આપણે કોઈ એમ્પ્લોયને ઓન ધ બેઝિસ ઓફ કોન્ટ્રાક્ટ, રાઈટ, કે કોન્ટ્રાક્ટના બેઝિસ પર આપણે એમ્પ્લોયને આપણા પ્રોજેક્ટ સાથે જોઈન કરીએ. અથવા તો શું કરવું પડે? આપણે એમને ડેલી અલાઉન્સ પ્રોવાઈડ કરવું પડે કે ભાઈ તમે દિવસમાં મારા પ્રોજેક્ટ પર આટલા કલાક કામ કરશો એના સામે તમને પર અવરના ચાર્જીસ મળશે. તો એ ઇન્ફોર્મેશનમાંથી આ 3 પ્રોસેસમાંથી અથવા આ 3 વેઝમાંથી કઈ રીતે આપણે હ્યુમન્સને આપણા પ્રોજેક્ટની અંદર હાયર કરીએ છીએ, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન મને ક્યાંથી મળશે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાનમાંથી, રાઈટ. સેકન્ડ છે સ્કોપ બેઝલાઇન. સ્કોપ બેઝલાઇન એટલે શું, રાઈટ? આપણે ઘણી બધી વખત પ્રીવિયસલી બી જોયેલું છે કે સ્કોપ બેઝલાઇન એટલે શું. સ્કોપ એટલે શું? સ્કોપ એટલે મારું ફાઇનલ આઉટપુટ અથવા તો મારું ફાઇનલ રિઝલ્ટ કે જેના માટે હું પર્ટિક્યુલર પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરું છું. ઓકે, તો સ્કોપ બેઝલાઇનનો કોસ્ટના એસ્ટિમેશન પર માટે શું રોલ હોઈ શકે? તો જો મારા પાસે મારું ફાઇનલ આઉટપુટ અવેલેબલ હશે અથવા તો જે રિઝલ્ટ મારે અચીવ કરવાનું છે એ રિઝલ્ટની ઇન્ફોર્મેશન મારા પાસે અવેલેબલ હશે, તો હું એના પરથી પ્રિડિક્ટ કરી શકીશ કે એ રિઝલ્ટ અચીવ કરવા માટે મારે કેટલી એક્ટિવિટીની જરૂર પડશે, એ એક્ટિવિટીઝને એકચ્યુઅલમાં એક્ઝિક્યુટ કરવા કેટલા રિસોર્સિસની રિક્વાયરમેન્ટ હશે, એ રિસોર્સિસ પાછળના એક્સપેન્સીસ શું છે, રાઈટ. તો ક્લિયરલી હું આના પરથી ઇઝીલી એસ્ટિમેશન કાઢી શકું છું, રાઈટ. તો સ્કોપ બેઝલાઇન મને એક આ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે. બીજી કન્ટેન્ટ શું પ્રોવાઈડ કરે? ઓકે, અમુક વખત કેવું હોય જ્યારે ડેવલપર એકચ્યુઅલમાં પ્રોજેક્ટ બનાવવા બેસે, રાઈટ, ત્યારે માની લો કે
કોઈ એવી વેબસાઇટ હોય કે જે પ્રોબેબલી 8 કે 10 પેજીસની અંદર, રાઈટ, 8 કે 10 પેજની અંદર વેબસાઇટ ક્રિએટ થઈ જતી હોય, પણ ડેવલપર જ્યારે ડેવલપ કરવા બેસે ત્યારે જાણી જોઈને અથવા તો ભૂલથી, રાઈટ, 10ની જગ્યાએ 15 વેબ પેજીસ ડેવલપ થઈ જાય, જમ્પ કરાઈને અંદર ઇન્ટરનલ મેન્યુઝ અથવા સબ મેન્યુઝ એવી રીતનું ક્રિએટ કરીને 10ની જગ્યાએ 15 વેબ પેજીસ ડેવલપ થઈ જાય. એ કન્ડિશનને મારે રોકવી હોય એના માટે બી સ્કોપ બેઝ ડિઝાઇન એ સૌથી મોટો રોલ બતાવે, રાઈટ. સ્કોપ બેઝ ડિઝાઇન શું કહે છે કે મારી વેબસાઇટ 10 પેજની અંદર કમ્પ્લીટ થઈ જવી જોઈએ, રાઈટ. અને એ 10 પેજનું પ્રોપર એને ડિસ્ક્રિપ્શન આપી લીધું હોય કે ભાઈ પહેલા પેજની અંદર આ કન્ટેન્ટ, સેકન્ડ પેજમાં આ, થર્ડમાં આ, એવી રીતે 10 પેજની અંદર કેટલી કન્ટેન્ટ મારા પ્રોજેક્ટની અંદર હોવી જરૂરી છે. જો મારી પાસે એ કન્ટેન્ટ અવેલેબલ હશે તો મારા 10થી 11મો પેજ બી વધારાનો થશે નહીં. પણ એ વસ્તુ હું ક્યારે કરી શકીશ? જ્યારે મારા પાસે સ્કોપ બેઝલાઇન એટલે કે સ્કોપની જે લિમિટ છે, આઉટપુટની જે લિમિટ છે, એ લિમિટ મારી પાસે અવેલેબલ હશે તો, રાઈટ. નેક્સ્ટ ઇનપુટ જે છે પ્રોજેક્ટ શિડ્યુલ. ઓકે, પ્રોજેક્ટ શિડ્યુલ કેમ? આપણે આગળ જોયું એમ કે પ્રોજેક્ટ શિડ્યુલ ડેવલપ કરવા માટે કન્ટેન્ટ શું જોઈએ? એક્ટિવિટીને એક્ઝિક્યુટ થવા માટેના ટાઈમ ડ્યુરેશન, અને એ ટાઈમ ડ્યુરેશન માટે એ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટેના રિસોર્સિસ. આ બધી ઇન્ફોર્મેશન મારા પ્રોજેક્ટ શિડ્યુલની અંદર અવેલેબલ છે, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન સાથે કામ કરવા માટે કોસ્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર અથવા તો એસ્ટિમેટિંગ કોસ્ટની અંદર આપણે પ્રોજેક્ટ શિડ્યુલના એઝ અ ઇનપુટ તરીકે લઈએ છીએ. એ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરીએ છીએ એક્ટિવિટીની, એના ટાઈમ ડ્યુરેશનની અને રિસોર્સ કે કેટલા રિસોર્સ એક્ટિવિટીને યુઝમાં આવશે પર્ટિક્યુલર પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે. નેક્સ્ટ જે છે રિસ્ક રજિસ્ટર. ઓકે, રિસ્ક રજિસ્ટર ઇન અ સેન્સ વોટ, રાઈટ. મે બી કદાચ એકાદ આગળના ટોપિક પર આપણે આગળના ક્વેશ્ચનમાં આ ટોપિક સાથે આપણે વાત થઈ હતી, રાઈટ, કે રિસ્ક રજિસ્ટર એટલે શું. રિસ્ક રજિસ્ટર એટલે શું? સૌથી પહેલાં રિસ્ક સમજવું પડે કે રિસ્ક એટલે શું. કે પ્રોબેબિલિટી ઓફ પ્રોબ્લેમ ટુ બી અકર્ડ, રાઈટ. ચાન્સીસ છે, રાઈટ, કે આ ટાઈપની પ્રોબ્લેમ અકર થઈ શકે છે. થશે જેવું નથી કહેવાતું, રાઈટ, એને એઝ અ રિસ્ક કહેવાય. તો રિસ્ક રજિસ્ટરની અંદર આવા પ્રોબેબલ પ્રોબ્લેમ્સ, હું એવું કહી શકું રિસ્કને કે પ્રોબેબલ પ્રોબ્લેમ, ચાન્સીસ છે, પણ એવું જરૂરી નથી કે આ ટાઈપના રિસ્ક અકર થાય જ, રાઈટ. તો પ્રોબેબલ પ્રોબ્લેમ્સ જેટલી બી અવેલેબલ છે એની ઇન્ફોર્મેશન આ રિસ્ક રજિસ્ટરની અંદર અવેલેબલ હશે. હવે ક્વેશ્ચન એ રેઝ થાય કે ભાઈ પ્રોબ્લેમ થવાની છે, રાઈટ, એનું લિસ્ટ કોસ્ટ સાથે શું લેવા દેવા. ઓકે, એમાંથી જો એકાદ રિસ્ક અકર થઈ ગયું, રાઈટ, તો એ રિસ્કને હેન્ડલ કરવા માટે પાછળ આપણે એક્સપેન્સીસ કરવા પડશે, રાઈટ, રિસોર્સિસનો યુઝ કરવો પડશે. એ રિસ્ક અથવા એ પ્રોબ્લેમ અકર થઈ તો એ બીજી કઈ કઈ જગ્યાએ એનો ઇમ્પેક્ટ છોડે છે, રાઈટ. તો એ જે ઇમ્પેક્ટ એને છોડ્યો છે એને સોલ્વ કરવા પાછળ બી આપણે એક્સપેન્સીસ કરવા પડશે, રાઈટ. તો એટલા માટે આપણે રિસ્ક રજિસ્ટરને એઝ અ ઇનપુટ તરીકે અહીંયા લઈએ. કેમ કે આપણે એક એસ્ટિમેટ અમાઉન્ટ કાઢી શકીએ, રાઈટ, કે મારે આ પર્ટિક્યુલર પ્રોબ્લેમ આવશે, અકર થશે જો, તો એને હેન્ડલ કરવા માટે મારે કેટલા એક્સપેન્સીસ કરવા પડશે. એ બધી જ કન્ટેન્ટ ઇન્ક્લુડ કરીને જ હું ફાઇનલ મારું બજેટ જનરેટ કરીશ, રાઈટ. અને છેલ્લા બે એઝ ઓલવેઝ હું અત્યારે એમાં નહીં પડતો, એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર અને ઓર્ગેનાઇઝેશનલ પ્રોસેસ એસેટ્સ, રાઈટ. તો હવે એક લાઇનની અંદર આગળના 4 ઇનપુટ જોઈ લે. હ્યુમન રિસોર્સ પ્લાન, જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરતા હશે, કઈ ટાઈપમાં એ એમ્પ્લોઈઝ વર્ક કરે છે એની ઇન્ફોર્મેશન. સ્કોપ બેઝલાઇન, ફાઇનલ આઉટપુટ કઈ રીતનું હોવું જોઈએ અને કેટલે મારે એને પ્રોજેક્ટને સ્ટોપ કરવાનો, એની ઇન્ફોર્મેશન મને અહીંયાથી મળી જશે. પ્રોજેક્ટ શિડ્યુલ, એક્ટિવિટી, એના ટાઈમ ડ્યુરેશન અને એના રિસોર્સિસની ઇન્ફોર્મેશન મને અહીંયા પ્રોજેક્ટ શિડ્યુલમાંથી મળી જશે. રિસ્ક રજિસ્ટર, પ્રોબેબલ પ્રોબ્લેમ, રાઈટ, જેટલી બી અવેલેબલ છે એનું લિસ્ટ અહીંયા રિસ્ક રજિસ્ટરની અંદર અવેલેબલ છે, રાઈટ. એનો બી યુઝ થશે મારે જો કોસ્ટનું એસ્ટિમેશન કાઢવું હોય તો, રાઈટ. તો આટલા ઇનપુટ સાથે આપણે કામ કરીએ છીએ જ્યારે એસ્ટિમેશન પ્રોવાઈડ કરતા હોઈએ કોનું? કોસ્ટનું, રાઈટ. આગળ મૂવ ઓન કરીએ તો એના ટૂલ્સ એન્ડ ટેકનિક્સ સાથે આપણે વાત કરીએ. અહીંયા બધી ડિટેલ આપેલી જ છે તમને, રાઈટ. તો એ તમે લેટર ઓન જોઈ લેજો. ઓકે, ટૂલ્સ એન્ડ ટેકનિક્સ, રાઈટ. તો આનું બી તમે જો ધ્યાનથી જોશો તો મોસ્ટ ઓફ ધ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ આપણે ઓલરેડી સ્ટડી કરેલી છે,
લાઇકવાઇઝ એક્સપર્ટ જજમેન્ટ આપણે ઓલરેડી જોયેલું છે. આ બધા એસ્ટિમેટ્સ, રાઈટ, બધા એસ્ટિમેટ્સ આપણે ઓલરેડી જોયેલા છે. ઓકે, આ શેમાં જોયેલા છે? યાદ હોય તો જ્યારે આગળનો જો ટોપિક હતો, આગળનું ચેપ્ટર હતું એક્ટિવિટી એસ્ટિમેશન, એની અંદર આપણે આ ઇન્ફોર્મેશન જોઈ હતી. તો બી હું તમને અહીંયા એક એક લાઇનમાં બધું સમજાવીશ, ડોન્ટ વરી, રાઈટ. તો એક્સપર્ટ જજમેન્ટને આપણે હું લેટ ગો કરું છું, એ તમારે જાતે કરી લેવાનું. મૂવ કરીએ એનાલોગ એસ્ટિમેશન. એનાલોગ એસ્ટિમેશન એટલે શું? ફરીથી એક વખત કે જે રીત સેમ સાઇઝ, સેમ સ્કોપ અને સેમ ક્વોલિટી, રાઈટ. એનાલોગ એસ્ટિમેશન એટલે શું? સેમ સાઇઝ, સેમ સ્કોપ અને સેમ ક્વોલિટી વાળો જો પ્રોજેક્ટ આપણે પાસ્ટમાં ડેવલપ કરેલો હોય, એમાં જે એસ્ટિમેશનનો આપણે યુઝ કર્યો હતો અથવા જે અમાઉન્ટનો આપણે યુઝ કર્યો હતો, રાઈટ, એનું એ જ એસ્ટિમેશન આપણે અહીંયા યુઝ કરીએ છીએ. એને એનાલોગ એસ્ટિમેશન તરીકે ઉપયોગ કરવામાં આવે. બેઝિકલી પ્રીવિયસ પ્રોજેક્ટ પણ કેવો? જેનો સ્કોપ સેમ હોય, જેનો ટાઈમ પીરિયડ સેમ હોય અને જેની ક્વોલિટી સેમ હોય. આ ત્રણેય ક્રાઇટેરિયા ઇક્વિવેલન્ટ હોય તો આપણે પાસ્ટના પ્રોજેક્ટના એસ્ટિમેશનનો આપણા કરંટ પ્રોજેક્ટની અંદર યુઝ કરીએ. એને એઝ અ એનાલોગ એસ્ટિમેશન તરીકે સમજવામાં આવે છે. નેક્સ્ટ છે પેરામેટ્રિક એસ્ટિમેશન. પેરામેટ્રિક એસ્ટિમેશન એટલે શું? મલ્ટિપ્લિકેશન ઓફ નંબર ઓફ રિસોર્સિસ મલ્ટીપ્લાય બાય રેટ, રાઈટ, કે કેટલો રેટ છે પર્ટિક્યુલર એક રિસોર્સનું એક્ઝિક્યુશન કરવા માટે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે 10 રિસોર્સિસ છે, રાઈટ, એક્ઝિક્યુટ કરવા માટે, અને એ 10 રિસોર્સમાંથી ઇન્ડિવિજ્યુઅલ એક રિસોર્સ પાછળ મને 100 રૂપિયા એક્સપેન્સિસ થાય છે. તો મારું પેરામેટ્રિક એસ્ટિમેશન શું કહે છે? 10 મલ્ટીપ્લાય બાય 100, રાઈટ, એટલે કે 1000. તો આને એઝ અ પેરામેટ્રિક એસ્ટિમેશન તરીકે ડિફાઇન કરવામાં આવે. અહીંયા કશે હશે, રાઈટ, આની કન્ટેન્ટ રાખીએ. આ પેરેગ્રાફ, આ ઉપરના પેરેગ્રાફની અંદર જ છે. તમે જ્યારે બુકમાં જુઓ ત્યારે જોઈ લેજો. આ પેરેગ્રાફમાં જ છે, મારા અત્યારે શોધવા બેસવું પડશે, રાઈટ. પણ અહીંયા તમને કન્ટેન્ટ આવી સિંગલ લાઇનની અંદર મળી રહેશે. નેક્સ્ટ છે બોટમ અપ એસ્ટિમેશન, રાઈટ. બોટમ અપ એસ્ટિમેશનની અંદર શું છે? અહીંયા આપણે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનો યુઝ કરીએ છીએ. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર એટલે શું? કે તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર, રાઈટ, જે પેકેજ લેવલ જે છે, WBS સ્ટ્રક્ચરનું જે પેકેજ લેવલ, ત્યાંથી આપણે એસ્ટિમેશન ચાલુ કરીએ. એસ્ટિમેશન અહીંયા શેનું હશે? કોસ્ટનું, કે ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસને એક્ઝિક્યુટ કરવા માટે અથવા તો ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે કેટલા એક્સપેન્સીસ થાય છે. પણ એ એક્ટિવિટી ક્યાંથી હશે? પેકેજ લેવલમાંથી, રાઈટ, કે પેકેજ લેવલની જેટલી એક્ટિવિટી છે એમનું ઇન્ડિવિજ્યુઅલ પહેલાં ચેક કરો, પછી એના ઉપરના લેવલની એક્ટિવિટીઝનું ઇન્ડિવિજ્યુઅલ કોસ્ટ અથવા એક્સપેન્સીસ ચેક કરો, અને પછી ફાઇનલ પહેલા લેવલનું, ફર્સ્ટ લેવલનું, રાઈટ, એની એક્ટિવિટીની એસ્ટિમેશન, એક્સપેન્સીસનું એસ્ટિમેશન ચેક કરો, રાઈટ, પછી એનું સમ કરો, એટલે તમને બોટમ અપ એસ્ટિમેશન પ્રોવાઈડ થાય છે, રાઈટ. નેક્સ્ટ છે 3 પોઈન્ટ એસ્ટિમેશન. 3 પોઈન્ટ એસ્ટિમેશન એટલે શું? 3 એસ્ટિમેશનનું કોમ્બિનેશન, રાઈટ. મોસ્ટ લાઇકલી, રાઈટ, મોસ્ટ લાઇકલી, યુઝડ, રાઈટ, અને રિઝર્વ. આ 3 અલગ અલગ એસ્ટિમેશન જે છે, રાઈટ, એ ત્રણેય એસ્ટિમેશનનું જ્યારે હું કોમ્બિનેશન કરું, રાઈટ, ત્યારે મને શું મળે છે? 3 પોઈન્ટ એસ્ટિમેશન. એ આપણે આગળ જોયેલું છે કઈ રીતે એનું કેલ્ક્યુલેશન કરીએ છીએ, રાઈટ. નેક્સ્ટ છે રિઝર્વ એનાલિસિસ. રિઝર્વ એનાલિસિસ એટલે, ઓકે, ફોર એક્ઝામ્પલ, મેં ઉપરના બધા એસ્ટિમેશનનો યુઝ કરીને હું એક અમાઉન્ટ પર આવ્યો કે ભાઈ મારા પ્રોજેક્ટને ડેવલપ થવા પાછળ 4500 રૂપીઝના એક્સપેન્સીસ થાય છે ઓવરઓલ, રાઈટ. તો હું શું કરું છું? મારું બજેટ 5000નું રાખું છું, રાઈટ. મીન્સ કે અહીંયા હું 500 રૂપીઝ રિઝર્વમાં રાખું છું. કેમ? જો કોઈ પ્રોબ્લેમ અકર થાય અથવા કઈ ટાઈપનું રિસ્ક અકર થાય તો મારા પાસે રિઝર્વમાં કંઈ કન્ટેન્ટ અથવા કંઈ અમાઉન્ટ અવેલેબલ હોવી જોઈએ જેનાથી હું એને કવર કરી શકું મારા બજેટની અંદર જ, રાઈટ. તો એને એઝ આપણે શું કહીએ છીએ? રિઝર્વ એનાલિસિસ, રાઈટ. નેક્સ્ટ છે કોસ્ટ ઓફ ક્વોલિટી, રાઈટ. કોસ્ટ ઓફ ક્વોલિટી શું કહે છે? ધ કોસ્ટ અથવા તો ટોટલ કોસ્ટ ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ. કોસ્ટ ઓફ ક્વોલિટી શું કહે છે? કે ટોટલ કોસ્ટ ટુ પ્રોડ્યુસ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ અકોર્ડિંગ ટુ ધેર ક્વોલિટી, રાઈટ. કે ક્વોલિટીને ધ્યાનમાં રાખીને, રાઈટ, જેટલો કોસ્ટ ટોટલ થાય છે પ્રોડક્ટને
જનરેટ કરવા અથવા મેન્યુફેક્ચર કરવા માટે, એને એઝ અ શું કહેવાય, કોસ્ટ ઓફ ક્વોલિટી, રાઈટ. નેક્સ્ટ વેન્ડર બીડ એનાલિસિસ. ઓકે, વેન્ડર એટલે ખબર પડે, વેન્ડર એટલે કે જે માણસ પાસેથી આપણે કંઈ બી વસ્તુ પરચેઝ કરીએ છીએ અથવા જેને આપણે કોન્ટ્રાક્ટ આપીએ છીએ, કંઈ રો મટીરિયલ હોય કે કંઈ રિસોર્સિસ હોય, રાઈટ, એને પરચેઝ કરવા માટેનો. તો વેન્ડર બીડ એનાલિસિસ શું કહે છે કે અહીંયા જેટલા બી ઓર્ગેનાઇઝેશનના અથવા તો જે ફર્મ છે એના જેટલા વેન્ડર્સ છે એમના પાસેથી આપણે એમનું એસ્ટિમેશન મંગાવીએ છીએ ઓન ધ બેસિસ ઓફ બીડ્સ અથવા કોટ્સ. જો રાઈટ, આપણે શું કરીએ છીએ, યુ કેન એકોમ્પ્લિશ ધીસ બાય રિક્વેસ્ટિંગ બીડ્સ ઓર કોટ્સ, રાઈટ, કે જે એમનું કોટેશન જે રીતનું હોય અથવા એ લોકો બીડ બીડ એટલે ખબર પડે ને, રાઈટ, બોલી, જેને આપણે ગુજરાતીમાં કહીએ, રાઈટ, એ લોકો બીડ્સ આપે, બોલી આપે, રાઈટ, અથવા એમના કોટેશન, એને ધ્યાનમાં રાખીને આપણે આપણું બજેટ સેટ કરતા હોઈએ છીએ. આમાં શું બેઝિકલી ધ્યાન શું રાખવાનું વેન્ડર બીડ એનાલિસિસની અંદર, કે આનો આટલો બધો યુઝફુલનેસ કેમ? અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે અઝ્યુમ કરીએ, રાઈટ, કે રો મટીરિયલ મને 2000 રૂપીઝની અંદર મળશે, રાઈટ, એવું આપણું અઝપ્શન છે. પણ જ્યારે આપણે વેન્ડર સાથે વાત કરીએ અથવા વેન્ડર પાસેથી એમના કોટેશન અને એ કન્ટેન્ટ આપણે મંગાવીએ ત્યારે એ 2000થી ઉપર જતું રહે, રાઈટ. દેટ મીન્સ કે આપણે આપણા બજેટની અંદર એટલું એડજસ્ટમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. તો એટલા માટે આપણે સૌથી પહેલાં શું કરીએ, વેન્ડર્સ પાસેથી એમનું કોટેશન મંગાવી દઈએ, એમનું કોટેશન જોઈ લઈએ કે ભાઈ હા રો મટીરિયલના પ્રાઇઝીસ આટલા છે અને આટલી કન્ટેન્ટ મારે રિક્વાયરમેન્ટ છે, તો એને હું ધ્યાનમાં રાખીને હું મારું ફાઇનલ બજેટ સેટ કરે, રાઈટ. તો આના સાથે ઓકે 5 મિનિટની અંદર તમારી મીટિંગ એન્ડ થાય છે, તો તમારો રોલ નંબર અને નેમ તમે એન્ટર કરી દો. હું ખાલી આઉટપુટ બાકી છે, આઉટપુટનું ખાલી હું ડિસ્કશન કરી દઉં. રોલ નંબર અને નેમ તમે ફોર અટેન્ડન્સ એન્ટર કરી દો, રાઈટ. આઉટપુટની અંદર સિમ્પલ વસ્તુ છે, રાઈટ, કે આપણને આનું આઉટપુટ શું મળે છે, તો ફાઇનલ એસ્ટિમેટેડ અમાઉન્ટ, રાઈટ, કે મારું ફાઇનલ એસ્ટિમેશન, હજી હું બજેટ નથી કહેતો, રાઈટ, અહીંયા મારું બજેટ ડિક્લેર થતું નથી, બજેટ આપણે કાલે ડિક્લેર કરશું, રાઈટ. અહીંયા શું મળે છે, આપણને એક એસ્ટિમેશન મળે છે કે મારા પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે મારા કેટલા એક્સપેન્સીસ અવેલેબલ રહેશે અથવા પ્રોજેક્ટને ડેવલપ કરવા પાછળ કેટલા એક્સપેન્સીસ થશે,